નમસ્કાર મિત્રો, જ્ઞાન ગંગા ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે જાણો છો કે આ વર્ષની ચૈત્ર નવરાત્રિનું વ્રત અમુક મહિલાઓએ ભૂલથી પણ ન રાખવું જોઈએ? જો તમે આ ભૂલ કરી તો પુણ્યને બદલે પાપ મળી શકે છે અને આખું જીવન બરબાદ થઈ શકે છે। ક્યાંક તમે પણ આ 7 મહિલાઓમાંથી એક તો નથી ને? સત્ય જાણવા માટે આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોય છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું જ જ્ઞાન ગંગા ચેનલના એક નવા અને ખાસ વિડીયોમાં। ભક્તો, ચૈત્ર નવરાત્રિનું પર્વ આ વખતે ખૂબ જ શુભ અને મંગળકારી તિથિઓમાં શરૂ થઈ રહ્યું છે, જેના કારણે 7 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ, નહીં તો આખી જિંદગી તેમની બરબાદ થઈ શકે છે। ભક્તો, આપ સૌને જણાવી દઈએ કે 7 મહિલાઓએ નવરાત્રિનું વ્રત ક્યારેય ન રાખવું જોઈએ। માતા રાણી આવી મહિલાથી ક્યારેય ખુશ નથી થતા અને ઘરમાં હંમેશા દરિદ્રતાનો માહોલ બનેલો રહે છે અને તેની અસર પૂરા પરિવારને ભોગવવી પડી શકે છે। એટલા માટે તમે જાણી લો, જો તમે ભૂલથી પણ ચૈત્ર નવરાત્રિનું વ્રત રાખી લીધું છે તો તમારું વ્રત ખંડિત થઈ જશે અને તમને ઘોર પાપ લાગશે। મિત્રો, આ વર્ષની નવરાત્રિ ખૂબ જ ખાસ અને શુભ થવાની છે અને આ વખતે નવરાત્રિ પૂરેપૂરા 9 દિવસ મનાવવામાં આવશે, એટલે કે ના એક પણ દિવસ વધારે અને ના એક પણ દિવસ ઓછો, એટલે કે પૂરા 9 દિવસ। મિત્રો, જ્ઞાન ગંગા ચેનલ તમને ક્યારેય કોઈ ખોટી જાણકારી નહીં આપે। વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિનો પાવન પર્વ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થશે અને 27 માર્ચ 2026 શુક્રવારે રામનવમી સાથે સમાપ્ત થશે। નવરાત્રિ કુલ 9 દિવસ સુધી ચાલે છે। પહેલા દિવસે એટલે કે 19 માર્ચ 2026ના રોજ કળશ સ્થાપના, ઘટ સ્થાપનાનું વિશેષ મહત્વ હોય છે। આ દિવસે શુભ મુહૂર્ત સવારે 6:10 થી 8:35 સુધી માનવામાં આવ્યું છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 સુધી પણ વૈકલ્પિક રીતે શુભ માનવામાં આવે છે। આ જ દિવસથી માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અને નવરાત્રિ વ્રતની શરૂઆત થાય છે। આ 9 દિવસોમાં ભક્તો માતાના અલગ અલગ રૂપોની પૂજા કરે છે અને 9મા દિવસે રામનવમીના રોજ નવરાત્રિનું સમાપન થાય છે। આ વખતે નવરાત્રિના આરંભ પર શુક્લ યોગ અને બ્રહ્મ યોગ જેવા શુભ સંયોગ બની રહ્યા છે, જેનાથી પૂજાનું મહત્વ વધી જાય છે। સાથે જ વિશેષ વાત એ છે કે માતા દુર્ગા ગજ એટલે કે હાથી પર સવાર થઈને આવી રહ્યા છે, જે સુખ, સમૃદ્ધિ અને ભરપૂર વરસાદનો શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો, અત્યાર સુધી તમે વિડીયોને લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દો અને કમેન્ટ બોક્સમાં તમે તમારી રાશિ જરૂર નાખી દો, જેથી તમારી રાશિ મુજબ જો નવરાત્રિ પર કોઈ ખાસ ઉપાય હશે તો અમે તમારા કમેન્ટના રિપ્લાયમાં જણાવી દઈશું। મિત્રો, નવરાત્રિનું વ્રત કઈ 7 મહિલાઓએ ભૂલથી પણ ન રાખવું જોઈએ, ચાલો જાણી લઈએ। નંબર 1, ખરાબ ચલણ અને ચરિત્રહીન આચરણ કરવાવાળી મહિલાઓ। ધાર્મિક માન્યતા છે કે વ્રત પવિત્ર આચરણ અને નિર્મળ મનથી જ ફળ આપે છે। જો કોઈ મહિલા છળ કપટ, અનૈતિક સંબંધ અથવા ચરિત્રહીન આચરણ કરે છે અને માત્ર દેખાડા માટે નવરાત્રિનું વ્રત કરે છે તો આવા વ્રતનું કોઈ ફળ મળતું નથી। ઉલટું આ વ્રત પાખંડ કહેવાય છે અને પાપનું કારણ બની શકે છે। નવરાત્રિ વ્રતનો અર્થ છે આત્મસંયમ, સદાચાર અને માતા પ્રત્યે શુદ્ધ ભક્તિ। એટલા માટે જો આચરણ દૂષિત હોય તો પહેલા તેને સુધારવું આવશ્યક છે, ત્યારે જ દેવી પ્રસન્ન થાય છે। નંબર 2, પતિ સાથે સતત ઝઘડો કરવાવાળી મહિલાઓ। ધર્મશાસ્ત્રમાં ગૃહસ્થ જીવનને સૌથી મોટું તપ બતાવવામાં આવ્યું છે। જે મહિલાઓ દરેક સમયે પતિ સાથે વિવાદ, ઝઘડો અને કઠોર વાણીનો પ્રયોગ કરે છે તેઓ માનસિક રીતે અશાંત રહે છે। અશાંતિ સાથે કરેલું વ્રત અધૂરું માનવામાં આવે છે। નવરાત્રિમાં દેવીની કૃપા મેળવવા માટે પરિવારમાં શાંતિ અને પ્રેમ બનાવી રાખવો આવશ્યક છે। જે મહિલા પતિનું અપમાન કરે છે અને પછી માતા પાસે સુખ સમૃદ્ધિની યાચના કરે છે તેનું વ્રત ફળહીન થઈ જાય છે। એટલા માટે આવી મહિલાઓએ જોઈએ કે પહેલા પોતાના વ્યવહારને શાંત અને મધુર બનાવે, ત્યારે જ વ્રતનું વાસ્તવિક ફળ મળશે। 3, પાપ પૂર્ણ કર્મ કરવાવાળી મહિલાઓ। જો કોઈ વિધવા મહિલા ધર્મ વિરુદ્ધ આચરણ કરે છે, જૂઠ, છળ, અપવિત્ર સંગતિ કે પાપ કર્મ કરે છે તો તેનું વ્રત નિષ્ફળ માનવામાં આવે છે। નવરાત્રિનું વ્રત બ્રહ્મચર્ય, પવિત્રતા અને સંયમનું પાલન માંગે છે। આવી મહિલાઓ જો માત્ર બહારના દેખાડા માટે વ્રત કરે છે તો તેમને લાભ મળતો નથી। તેમના માટે ઉચિત છે કે તેઓ મા દુર્ગાનું સાધારણ સ્મરણ કરે, દીવો પ્રગટાવે
અને ભક્તિથી પોતાનું જીવન સુધારવાનો સંકલ્પ લે. નંબર 4, ગંદા વિચાર અને અપવિત્ર મન રાખવાવાળી મહિલાઓ. નવરાત્રિનું વ્રત માત્ર શરીરનો ઉપવાસ નથી, પરંતુ મન અને વિચારોનો પણ ઉપવાસ છે. જે મહિલાઓ હંમેશા ગંદા, અશુભ અથવા બીજાના પ્રત્યે ઈર્ષ્યા અને ખરાબ વિચાર રાખે છે, તેમનું મન અપવિત્ર માનવામાં આવે છે. આવા વિચારો સાથે કરેલું વ્રત ક્યારેય સફળ થતું નથી. માતા રાણી તો હૃદયની પવિત્રતા જુએ છે. એટલા માટે જો મનમાં દ્વેષ, કટુતા અને નકારાત્મકતા છે તો વ્રત માત્ર ઔપચારિકતા બનીને રહી જાય છે. આવી મહિલાઓએ પહેલા પોતાના વિચારોને શુદ્ધ કરે, પછી ભક્તિ અને વ્રતથી દેવીની કૃપા પ્રાપ્ત કરે. નંબર 5, ચાડીખોર અને બીજાની નિંદા કરવાવાળી મહિલાઓ. જે મહિલાઓ હંમેશા બીજાની બુરાઈ કરે છે, ચાડી ફેલાવે છે અને સમાજ કે પરિવારમાં કલેશ કરાવે છે, તેમના વ્રત નિષ્ફળ થઈ જાય છે. વ્રતનો અર્થ છે વાણી પર સંયમ અને મનમાં કરુણા. જો કોઈ મહિલા આખો દિવસ ઉપવાસ કરે પણ વાણીથી કોઈને આઘાત પહોંચાડે, ચાડી અને નિંદા કરે તો તેનું વ્રત પાખંડ કહેવાય છે. નવરાત્રિમાં માતા રાણી તે મહિલા પર કૃપા નથી કરતા જે બીજાના સુખમાં બાધક બને. નંબર 6, ઈર્ષ્યાળુ અને દ્વેષ રાખવાવાળી મહિલાઓ. જે મહિલાઓ બીજાની ઉન્નતિ જોઈને બળે છે, તેમના પ્રત્યે ઈર્ષ્યા અને દ્વેષ રાખે છે, તેમને વ્રતનો કોઈ લાભ મળતો નથી. ઈર્ષ્યા મનને અપવિત્ર બનાવી દે છે. શાસ્ત્ર કહે છે કે ઈર્ષ્યા, દ્વેષ અને ક્રોધ આ ત્રણેય વ્રતનો નાશ કરી દે છે. નવરાત્રિનું વ્રત તો મનને નિર્મળ બનાવવાનું સાધન છે. એવામાં ઈર્ષ્યાળુ સ્વભાવવાળી મહિલા જો વ્રત કરે તો દેવી પ્રસન્ન થતા નથી. નંબર 7, માત્ર દેખાડા માટે વ્રત કરવાવાળી મહિલાઓ. અમુક મહિલાઓ સમાજ કે સંબંધીઓને દેખાડવા માટે જ વ્રત રાખે છે. તેમનો ઉદ્દેશ્ય ભક્તિ નહીં પણ પોતાની છબી બનાવવાનો હોય છે. આવા વ્રતને ધર્મશાસ્ત્ર પાખંડ કહે છે. વ્રત ત્યારે જ ફળદાયી હોય છે જ્યારે તે શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ સાથે કરવામાં આવે. દેખાડાથી કરેલા વ્રતથી ના તો પુણ્ય મળે છે અને ના તો માતા રાણીની કૃપા. ઉલટું તેનાથી પાપ વધી શકે છે, કારણ કે આ જૂઠ અને અહંકારનું પરિણામ હોય છે. ક્રોધી અને કટુવાણીવાળી મહિલાઓ. જે મહિલાઓ દરેક સમયમાં ગુસ્સામાં રહે છે, કઠોર શબ્દો બોલે છે અને બીજાનું દિલ દુભાવે છે, તેમને વ્રતનું કોઈ વાસ્તવિક ફળ મળતું નથી. વ્રતમાં શાંત મન, મધુર વાણી અને સહનશીલતાની આવશ્યકતા હોય છે. જો મહિલા ક્રોધી સ્વભાવથી ઉપવાસ કરે અને પૂજા કરે તો તેનું વ્રત અધૂરું રહી જાય છે. દેવી દુર્ગા કરુણા અને શાંતિની દેવી છે. એટલા માટે તેમનો આશીર્વાદ મેળવવો હોય તો ક્રોધ ત્યાગવો જરૂરી છે. માતાઓ, બહેનો, આવો હવે જાણી લઈએ એ ખાસ અને પવિત્ર વસ્તુઓ વિશે જેને જો તમે ના નવરાત્રિમાં તમારા ઘરે લાવો છો તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ ઘરમાં લાવવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. નવરાત્રિના દિવસોમાં ચાંદીનો સિક્કો ઘરે લાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે, પરંતુ સિક્કા પર ગણેશજી કે મા લક્ષ્મીની પ્રતિમા બનેલી હોય એવો સિક્કો વધારે શુભ માનવામાં આવે છે. આ સિક્કાને ઘરના મંદિરમાં કે પૂજા સ્થાનમાં રાખો. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. શૃંગારનો સામાન. નવરાત્રિમાં શૃંગારનો સામાન જેમ કે બંગડી, બિંદી, સિંદૂર, મહેંદી વગેરે ઘરે લાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓને મા દુર્ગાને અર્પણ કરી પૂજા સ્થાનમાં રાખો. માન્યતા છે કે આવું કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિનો વાસ અને ખુશહાલી આવે છે. કમળનું ફૂલ. મા લક્ષ્મીને કમળનું ફૂલ અત્યંત પ્રિય હોય છે. એટલા માટે નવરાત્રિ દરમિયાન ઘરમાં કમળનું ફૂલ લાવો અને મા લક્ષ્મીની પૂજા દરમિયાન તેમને અર્પણ કરો. તુલસીનો છોડ. નવરાત્રિ દરમિયાન તુલસીનો છોડ ઘરમાં લગાવવો પણ ખૂબ સારો માનવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રિમાં તુલસીનો નવો છોડ ઘરમાં લાવીને લગાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ વ સમૃદ્ધિ બની રહે છે. નવગ્રહ યંત્ર. નવરાત્રિ દરમિયાન ઘરમાં નવગ્રહ યંત્ર સ્થાપિત કરવાથી બધા ગ્રહોનો શુભ પ્રભાવ પડે છે અને ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે. સ્વાસ્તિક. સ્વાસ્તિકનું ચિહ્ન અત્યંત શુભ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પ્રોપર્ટી. ચૈત્ર નવરાત્રિના અવસર પર કોઈ નવી સંપત્તિ જેમ કે નવું ઘર, જમીન કે કોઈ દુકાન ખરીદવી શુભ હોય છે. જો તમે ઘણા દિવસોથી નવી સંપત્તિ ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો નવરાત્રિનો સમય સૌથી શુભ છે.
ધાતુની મૂર્તિ. નવરાત્રિમાં પોતાના ઈષ્ટદેવની મૂર્તિ ખરીદવી અને તેને મંદિરમાં સ્થાપિત કરવાથી તમને તેમનો અસીમ આશીર્વાદ પ્રાપ્ત થશે. તમે તમારી ક્ષમતા મુજબ સોના, ચાંદી અને પિત્તળની મૂર્તિ ખરીદી શકો છો. વાહન. નવું વાહન લેવા માટે નવરાત્રિનો સમય ખૂબ જ યોગ્ય છે. માન્યતા છે કે આ સમયે લીધેલા વાહન તમારો લાંબો સમય સાથ આપશે અને તે જલ્દી ખરાબ થવાની આશંકા પણ ઓછી હોય છે. શુભ છોડ: શંખપુષ્પી, હરસિંગાર, તુલસી, વડ, કેળાનો છોડ. આ અમુક એવા શુભ છોડ છે જે નવરાત્રિના સમયે અવશ્ય ખરીદો અને તમારા ઘરના બગીચામાં રોપો. આ બધા છોડ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં તમારી મદદ કરશે. ધ્વજ. નવરાત્રિ પર કેસરી રંગનો ધ્વજ ખરીદીને મંદિરમાં રાખો. નવમીના દિવસે તેને કોઈ દેવીના મંદિરમાં અર્પણ કરી દો. સનાતન ધર્મમાં કેસરી ધ્વજ પ્રગતિનું પ્રતીક હોય છે. વસ્ત્ર આભૂષણ. આ ચૈત્ર નવરાત્રિમાં નવા વસ્ત્રો અને આભૂષણ અવશ્ય ખરીદો. જ્ઞાન ગંગા ચેનલ ક્યારેય તમને કોઈ ખોટી જાણકારી નહીં આપે, એટલા માટે તમે જ્ઞાન ગંગા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને આવી જ્ઞાનવર્ધક જાણકારી દરેક માતા બહેન સુધી આ વિડીયોના માધ્યમથી શેર કરો. આ તમારા ભાગ્યને તમારા પક્ષમાં રાખવામાં ઘણી મદદ કરશે. માટીનું ઘર. એક નાનું માટીનું ઘર ખરીદીને તેને પૂજા સ્થાનમાં રાખો. નવરાત્રિમાં ખરીદેલું માટીનું ઘર તમારા પોતાનું ઘર લેવાના સપનાને જલ્દી પૂરું કરવામાં મદદ કરી શકે છે. ગાયનું ઘી. ગાયનું ઘી સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે. નવરાત્રિમાં ગાયનું ઘી અવશ્ય ખરીદો અને તેનાથી દીવો પ્રગટાવો. સાથે જ પરિવારના સભ્યોને તેનું સેવન કરવાનું કહો, જેનાથી તેઓ નિરોગી રહે. કેળાનો છોડ. કેળાનો છોડ લાવવાથી તમારા પરિવારની દરેક પરેશાની દૂર થશે. કોઈ પણ શુભ મુહૂર્તમાં આ છોડ લાવી શકો છો. તેને કુંડામાં લગાવી 9 દિવસ સુધી જળ ચડાવો. ગુરુવારે જળમાં થોડું દૂધ ભેળવીને ચઢાવવાથી ધનની કમી દૂર થશે. હરસિંગારનો છોડ. જો તમે હરસિંગારનો છોડ લાવો છો તો તેનાથી પણ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. હરસિંગારના મૂળને લાલ કપડામાં બાંધી જ્યાં તમે ધન રાખો છો ત્યાં રાખો. વડનું પાન. નવરાત્રિના કોઈ પણ દિવસે વડનું પાન તોડી તેને ગંગાજળથી ધોઈ લો. ત્યારબાદ તેના પર હળદર અને દેશી ઘીથી સ્વાસ્તિક બનાવી પૂજા સ્થાને રાખો. 9 દિવસ સુધી ધૂપ બતાવો. આનાથી બધી સમસ્યા દૂર થશે. ધતુરાનું મૂળ. ભગવાન શિવને અતિ પ્રિય ધતુરાનો પ્રયોગ માં કાળીની પૂજામાં પણ થાય છે. તેને લાલ કપડામાં લપેટી પૂજા કરવાથી દરેક પરેશાની દૂર થશે. શંખપુષ્પીનું મૂળ. શંખપુષ્પીનું મૂળ ચાંદીની ડબ્બીમાં રાખી જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખવાથી ધન સંબંધી સમસ્યા દૂર થશે. નવરાત્રિના પહેલા દિવસે લાલ રંગની ત્રિકોણાકાર પતાકા ધજા જરૂર ખરીદો. આ પતાકા માં દુર્ગાના વિજયની નિશાની છે. તેને પૂજા ઘરમાં રાખી વિધિપૂર્વક પૂજા કરો અને ઘરની છત પર આગલી નવરાત્રિ સુધી લગાવી રાખો. વિવાહિત મહિલાઓએ માં દુર્ગાને લાલ ચુંદડી સાથે સુહાગનો સામાન ચડાવવો જોઈએ, જેનાથી વૈવાહિક જીવન સુખી રહે છે અને પતિની ઉંમર વધે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નવરાત્રિમાં ચાંદીની કોઈ પણ વસ્તુ ખરીદવી જોઈએ. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. જો તમારા કામમાં વારંવાર અડચણો આવતી હોય તો નવરાત્રિમાં મોલી એટલે કે નાળા છડી ખરીદીને લાવો અને તેમાં 9 ગાંઠ લગાવી માં દુર્ગાને અર્પણ કરો. માન્યતા છે કે આ ઉપાયથી ભાગ્ય ચમકી ઉઠે છે. માં દુર્ગાના પદચિહ્ન એટલે કે પગલાં પણ ઘરે લાવી પૂજા સ્થાન પર લગાવી શકાય છે. મંત્રોના જાપ માટે લાલ ચંદનની માળા પણ શ્રેષ્ઠ છે. નવરાત્રિમાં દેવીને 2 ગાંઠ હળદર અર્પણ કરો અને શ્રી સૂક્તમનો પાઠ કરો. ત્યારબાદ તેને લાલ વસ્ત્રમાં લપેટી ધન રાખવાના સ્થાને રાખી દો. દર નવરાત્રિએ જૂની હળદર જળમાં પધરાવી નવી ગાંઠ મૂકતા રહો. 27 પાનના પાન લઈ તેને લાલ દોરામાં બાંધી માળા બનાવી લો અને કોઈ પણ રાત્રે દેવીને અર્પણ કરો. આનાથી રોજગારની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિમાં કોઈ પણ રાત્રે પાણીવાળું નાળિયેર લઈ તેને ખોળામાં રાખી દેવી સમક્ષ બેસો અને વિશેષ મંત્રનો જાપ કરો. આનાથી ખરાબ ગ્રહ દશાથી છુટકારો મળે છે. પોતાની ઉંમર જેટલા લવિંગ લઈ તેને કાળા દોરામાં બાંધી માળા બનાવી દેવીને અર્પણ કરો. મનોકામના પૂર્ણ થયા બાદ તેને જળ પ્રવાહ કરી દો. ચાંદીના લવિંગ અર્પણ કરવાથી તંત્ર મંત્રની બાધા કપાઈ જાય છે. એક મોટી સોપારી પર ચારે બાજુ સિંદૂર લગાવો અને તેને પીળા કપડામાં રાખી દેવીને અર્પણ કરો. આનાથી જલ્દી લગ્ન થાય છે. નવરાત્રિમાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે
અને માં લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. જો તમે વિધિવત પૂજા કરો છો તો ધ્યાન રાખો કે તુલસીના પાન ન તોડવા, પોતાની મેળે પડેના પાન વાપરી શકાય. ગુરુવારે કાચું દૂધ અને જળ અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. સાંજે દીવો કરવાથી ખરાબ શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળે છે. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ નવરાત્રી પર દ્રાક્ષ કે કિશમિશ ખાય છે તેના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. દ્રાક્ષમાં સાક્ષાત માં લક્ષ્મીનો આશીર્વાદ હોય છે. પૂજામાં શેરડી અવશ્ય અર્પણ કરો. જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળનો ભોગ લગાવો. માં લક્ષ્મીને 5 રંગની મીઠાઈ અને મખાના જરૂર ચડાવો. મખાનાની ખીર બનાવી કન્યાઓને ખવડાવવાથી ધનના ભંડાર ભરેલા રહે છે. ભગવાન ગણેશને જે વ્યક્તિ દૂર્વા એટલે કે ધરો ઘાસ અર્પણ કરે છે તે ક્યારેય ગરીબ નથી બનતો. પ્રસાદ રૂપે દૂર્વા ઘરે લાવી આખા પરિવારે ખાવી જોઈએ. તો મિત્રો, આ હતી ચૈત્ર નવરાત્રિની સંપૂર્ણ અને સચોટ જાણકારી. આશા છે કે આ માહિતી તમારી જિંદગી બદલવામાં મદદરૂપ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યના ભાગીદાર બને. આવી જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વાતો જાણવા માટે જ્ઞાન ગંગા ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો. માતા રાણી તમારી બધી મનોકામના પૂર્ણ કરે. જય માતાજી.